પેલા કારો એટલે મારા દીકરા બોલતા કા નથી કઈ કેદી એલા કારો મારા દીકરાને પૂછી એમ તો જાજુ રોવે નહીં કે મારા સાહેબને ઉઠાડવા દો છે. મારા દીકરા બંધ જ નથી થતા. સાહેબ 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 આ મારા દીકરા કેદી કેરું ના રોવે છે. સાના જ નહીં રહેતા. તમે કઈ કયો નહીં ને સાના રહી જાય રોવે છે. હા અરે બાપરે શું થયું મને પૂછવા દે. એ ભૂગી ના મરો કારો હું થયું. એટલે આને આજ ખાવા નથી દીધું તું સાહેબ ખાવા. એટલે તમને ખાવા દીધું ભૂખાઈ ન લાગી તો શું અંદર મસરિયા કઈડે છે. મસરિયા ને કડતા તો શું થયું હુકાબરો. સાહેબ તમે અમને અહીંયા 12 મહિનાથી બેને જેલમાં પૂર્યા છે તો અમને અમારી માની બહુ યાદ આવે છે. તો 2 કલાકની છૂટી આપો ને અમે અમારી બાને મળીને પાછા વી આવશું. આ એમ કોઈ મળવા ન જવાય. મોટા સાહેબ આવી જાય ને તો મને મારો વારો કાઢ નાખે. આમ સાલા મને ખૂણા બે જાવ. પણ સાહેબ જવા દો ને આવું શું કરો છો. 2 કલાકમાં પાછા વી આવશું. એટલે ના પાડીને એમ ન જવા દે ભાઈ. માં તો અમને બધાને વાલી છે. બા તો મને વાલી છે. મને મારી બાની યાદ આવે. મને એને જવા દડતું. હું એ નોકરીમાં હલવાનો છું. માં જેવું થાય તમે મને આવું બધું કહી દે રોવરાવજો. મારા સાહેબને મારે પૂછવું પડે. મારું નથી હાલતું. હું નહીં જવા દઉં. સાહેબ જવા દો ને આવું શું કરો છો. જવું જ છે. હા પાકું 2 કલાકમાં તમારે બાર મળીને પાછા વી આવશો. હા વી આવશું. પાકું. હા પાક્કું. એ ખોલ જવા દે બેન 2 કલાક. સાહેબ આ કોટી ના બાનું દઈને ભાગી જાય છે. એ તારા બા નથી. તમને યાદ આવતી. મારા બા તો છે સાહેબ પણ એ રોજ ઉઠીને ગાયરું દઈને જગાડે તો એની શું યાદ આવે સાહેબ. બધાને કઈ તાર જેવા બા ન હોય. અમારા બા તો હારા છે નહીં. એ મોકા એમ કર ક્યાંય નો ભાગે. બિચારા બાની યાદ આવે. એ ખોલ તું. સમજો તમારા બાને મળી આશીર્વાદ લઈ અને પછી 2 વાતો કરીને તરત 2 કલાકમાં વી આવજો. વી આવશું. સાહેબ તમારું સારું થાય. અને સાંભળો સાહેબ તમારું સારું થાય. તમારા બાને મારા રામ રામ કીજો. હો મારા સાહેબે રામ રામ કીધા. હા જાવ પડી આવ. દુનિયામાં માથી વધારે શું હોય. દુનિયામાં એક માં જ હોય જે આપણને સમજી શકે. મારે એક માં પણ હું કરવું એને મળવાનો ટાઈમ જ ન મળે. નોકરીમાંથી છૂટવા જ દેતા. હું તો મળવા ન જઈએ ગયો પણ મારા કેદી તો બિચારા એ માને મળશે. સારું કર્યું જ્યાં. બોલો સાહેબ. એ બિચારા એની માને મળીને પાછા આવે ને એટલે તું પાછા એને અંદર પૂરી દીજે. કાંઈ વાંધો નહીં. અને બિચારા બહુ ભોળા છે. એને મારતો નહીં તું. ઓહ માં કરી પાછો હોઈ જાવ. મારી માને યાદ કરું. મારી માને યાદ કરી લે. લાંબો પડી ગયો આપણો આઈડિયા કામ કરી ગયો. એ જામો પડી ગયો કે નહીં. એ તો સાહેબ ને છે ને આપણે
આપણે માનું કીધું ને એટલે આવવા દીધા હો ને આવા નો દે. ભાઈ એની માં કેટલી ને વાલી છે રોવા મીણા બોલ. હા એ 2 કલાક પછી પાછું આવવાનું છો. કાંઈ વાંધો નહીં સમજો. 2 કલાકમાં 20 મિનિટની વાર હોય ને તો પાછું આઈકન વ્યૂ આવશે. હું તો વી સમજો અને કદાચ તું વહેલો વી ને તો મારી રાહ જોજો. હો અને પાછું હુઈ નો જતો ધ્યાન રાખજે. હું નહીં હું તું નો હું તો. અરે નહીં હું જાય હરવાલ ગાવ આવજે. મારા નવા લગ્ન થયા ને લગ્નનો 1 મહિનો થયો તા મારો ઘરવાળો દારૂમાં પકડાઈ ગયો. હવે આ મારે સંસાર કેમ કાઢવો? દી જાય તા રાત નથી જતી અને રાત જાય તો દી નથી જતી. હવે મારે શું કરવું? અરે મારો ડોહો તો 1 વર્ષથી જેલમાં છે. મને તો એના વિના ક્યાંય સારું નથી લાગતું. મને તો એની જ યાદ આવે છે. એના વિના દી નથી જતો, રાતે નથી જતું, પણ શું કરવું? એ જેલમાં વયો ગયો મને મૂકીને. કોણ છે? હાલે તમે જેલ તોડી નાખશો? એ તારો ડો જેલ તોડીને થયો આઈ બેસ તું. એ જેલમાંથી છે ને 2 કલાકની છૂટી લઈને આવ્યો સૌ અને મારા જાનો અમારો સાહેબ રહ્યો ને તો છૂટી નતો આપતો. પછી અમે એક આઈડિયો કર્યો. અમારો સાહેબ રહ્યો ને એની માનો બહુ લાડલો હશે. આખો દી એના માના પોટા જોતા હોય, માના ગીત સાંભળતો હોય. પછી અમને મગજમાં આવ્યું કે કાંઈક આઈડિયો કરી અને માનું કીધું ને અમારી માને મળવા જવું તે અમને આવા દીધા. અને એને કીધું ને તમારા જરો સાહેબ હીરો આવી ગયો. અમારો આઈડિયો કામ કરી ગયો. પણ હા ભાઈ તને ખબર છે મારી મા મરી જઈ એના 15 વર્ષ થયા. બાકી માની યાદ નથી આવતી, યાદ તો તારી આવતી હતી. ભાઈ ભાઈ કાંઈ ઘડી ખુઈ જા. મારે છે ને 2 કલાક પાછું જવાનું છે. હો મને તમારી બહુ યાદ આવતી હતી. આ ગોદડું તો મારા ડોહાનું છે. આ ગોદડું ઓઢીને તો મને મારો ડોહો બે હુતાતા. આ ગોદડું અત્યારે ઊંઘું ને તો મારા ડોહાની બહાર આવે. મારો ડોહો 12 મહિનેથી જેલમાં વિયો ગયો છે. આ ગોદડું મેં 50 દાણ ભર્યું પણ એની બાઈસ ન ગઈ. બહુ યાદ આવે મને. કોણ છે? આ લે ડોહા તું આયા? પણ તું જેલ બેલ તોડીને તો નથી આવ્યો ને? ના 2 કલાકની છૂટી લઈને આવ્યો હોવ. 2 કલાકની છૂટી લઈ સારું કર્યું તું મને મળવા આવ્યો. મને તારી બહુ યાદ આવતી. પણ એથી તો બેસ્ટ ને બધી વાત કરું. શું વાત કરે છે? બેસી આમ જો એટલી તારી એવી યાદ આવી ખબર 1 વરા લગન વાત જવા દે. અને અમારા સાહેબ એવા હે ને મોટા સાહેબ એની માને આમ જો એટલા યાદ કરે ને ફોટો નીકળા જોતા હોય, એની માના ગીત વગાડતા હોય. પછી આમ જો અમે 2 ભાઈબંધ હતા એને પ્લાન કર્યો. એની માનું કીધું કે અમારી માને મળવા જાવ. માને ક્યાં મળવા જાવ? માં મરી ગઈને 30 વર્ષ થયા છે. પણ તારી જ યાદ આવતી હતી. પછી સાહેબે મીણ્યા રોવા કે જાવ હાલો કે 2 કલાકમાં પાછા આવી આવજો. હો ડોશી હાલ તો આપણે પૂઈ જઈએ. 2 કલાક પછી મારે જવાનું હો. એ હો હાલ. એની મને 2 કલાક ને 10 મિનિટ થઈ ગઈ તોય મારા દીકરા બે હિજે ન આવે. આ નક્કી મારું હાસું જ પડવાનું, ભાગી જવાના. લાય સાહેબને તો કહું. સાહેબ સાહેબ કાંઈ થયું નથી. ઓલા કેદી મારા દીકરા 2 કલાક ને 10 મિનિટ થઈ ગઈ ને તો હિજે નથી આવ્યા. આવશે કીધું ને એની માને મળ્યા ન હોય, 2 વાતો કરતા હોય. એમાં થોડુંક મોડું થઈ ગયું હોય. આવશે થોડીક વાટ જો હમણે બી આવશે. ઉપાધિ કરી માતા તારે એ માનું દુઃખ અમે માના છોકરા જ જાણી. તું ન સમજ. થોડીક વાટ જો.
અત્યારે મને માના ગીત બહુ યાદ આવે એકાદું લે થોડુંક ગાવ હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે કતો રાખતો કોણ સાનો મને દુખી દેખી દુખે કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું મહાહેતવાળી દયાળી જ માતું હાલો આ તો કૂકડો બોલ્યો ને કૂકડો 4 વાગે બોલ્યો 4 તો નહીં વાગી ગયા હોય ને લગભગ 4 જ વાગી ગયા લાગે લાય આમને ઉઠાડું આય ઊભા થાવ તમારે 2 કલાક પછી જવાનું નતું હા 4 વાગી ગયા હા લે તો ઓલો મારી સોકડીએ રાહ જોઈને બેઠો હશે હારું હાલું જાવ હો હું તમને એકલા નહીં જવા દઉં હું ચોકડી લગ હારે આવું હા તો હાલ પછી તું મિત્ર પાછી વી આવજે હો એ હા આ લે આ મારા પૂતળીનો કૂકડો બોલ્યો પણ આ કૂકડો વેલા 4 વાગે બોલે છે એટલે શું 4 વાગી જાય છે એ આને ઉઠાડું આ મારો ડો 2 કલાકનો ટાઈમ લઈને આવ્યો તો એવું પોતાડું હો શું છે કે તું 2 કલાકનો ટાઈમ લઈને આવ્યો તો ને તે સવારના 4 વાગ્યા હે ન હોય હા ભાઈ તારું મારે જવાનું તું 2 કલાક પછી ઓલો મારો ભાઈ બની છોકરી વાંચ જોતો છે કે ડોહા હું તને શું કહું છું હાલ હું તારા હારે છોકરી લગન તને મૂકવા આવું હાલ તો હાલ હાલ પાછી અહીંયા પીવો ચાલ કે હાલ હાલ મારે મોડું થઈ ગયું આઈલા અલ્યા પણ મારે મોડું થઈ ગયું તું એ જતા રહેતા આવ્યો એટલે હું હુઈ ગયો તો તારો ડો હું હુઈ ગયો તો હવે શું કરું આપણે 2 કલાકનો ટાઈમ લઈને આવ્યા હતા અને તારો ડો હવાર પડવા આવ્યું બોલ હાલે ચાલ ચાલ તારો ડો અહીંયા નથી જવું હવે એ કણ જશું ને તો મારી મારીને તોડી નાખશે હવે શું કરવું અય એક કામ કરી હવે જેલે નથી જવું આપણા ગામના તળાવે હાલ્યા જઈએ એ જઈને હુઈ જઈશું અને આ પોલીસ વાળા આવશે તો ગામમાં સકન મારી બે જશે તળાવ થોડાવાના કાંઈ હાલ તો હાલ હાલ ઓય ઉભા રહ્યો અમારે આવું છે કે અમારે આવું છે તમે આમ જો 2 કલાકનો ટાઈમ લઈને અમને મળવા આવ્યા તો અમે તમારી હારે દાવાની છે એ તો હાલો હાલ હલો હલો એની મને 3 કલાક થઈ ગઈ તોય મારા દીકરા આવી ગયા ન હવે તો સાહેબને ઉઠાડવો જોઈશે નકર મને ખારા થાય છે સાહેબ સાહેબ હવે પાછું શું થયું સાહેબ 3 કલાક થઈ ગઈ તોય હજી બેને આયા અરે બાપરે 3 કલાક થઈ જાય તોય હજી નો આયા ના હે અત્યાર લગી તો એની માને ન મળતા હોય હવે તો આમાં મને ક્યાંક કુંડાળા લાગે મારા દીકરા આ બાબા કરીને આપણને ઉલું ન રમાડી જાય ને સાહેબ મેં તો તમને નાટ પાડીમાં જવા દ્યો માં તોય તમે જવા દીધા મને તો હવે તારું હાસું હોય એવું લાગે તમારા બાપ તમારી સાહેબ આવશે ને મોટા તો આપણે ત્રણેય નોકરી જાય છે હે ગોતવો પડશે ગમે ત્યાં હાલો હાલ ગાડી કાઢ અરે જો મારા દીકરા મામા કરીને મને ઓલું રમાડી ગયા હોય તો મારી તોડી નાખ હે ગાડી ડાપા જાવ ગાડી કાઢ દેખાય બેહો આ નક્કી કોઈક માછલા મારો વારે ભઠ્ઠો કર્યો લાગે છે એ તમે બે શું રાતનું હેરાન થાવશો એક કામ કરો ઘરે વ્યા જાવ કે કિરે વ્યૂ જાવ અમે એકય કિરે જવાની હોય નહીં આમ જો તમે બે અમારા હાટુ આટલા હેરાન થાવશો તો અમે તમારા હાટુ હેરાન ન થઈ
હવે તો આમ તો જીવશું હારે ને મરશું હારે. તું એક કામ કરી સવાર સુધી આયકન રેવી અને સવારે છે ને ગામ મૂકીને વિયા જઈશું. આજ નહીં રેતે કાઢ નાખી. આ ક્યાં પોલીસ વાળા કોઈ આવવાનું? આયા કોઈ ન આવે એ ગામમાં સકન મારીને વિયા જાય છે. મારા દીકરા મને ઓલું રમાડી ભાગી ગયા. ગામની બજારો જોઈ લીધી, ગામના સોરઈ જોયું, ગામની વાડીઓ ફફોટ નાખી, પણ ક્યાંય નથી. હવે સાહેબ આવશે, આપણે નહીં પકડી તો આપણી નોકરી ગઈ. સવાર ક્યાં ગોતવા? મને તો માથું દુખે. શું કરું? એ છોકરા અહીંયા ક્યાં ગયો તો? હંગવા. અરે બાપ રે, હંગવા જાય ને બધી ખબર હોય. એ આયા બે કેદી નીકળ્યા હતા. કેદી? હા. ક્યાં હતા? આયા હતા. આયા હતા? હા. બાપ રે. એ પછી જ્યાં કેવો છો? આમ ગયા. આમ ગયા? હા. મારા દીકરા મને ઓલું રમાડી અને મને કીધું કે માની યાદ આવે છે, મને 2 કલાક છોડો એમ કરીને ભાગી ગયા. એ સાહેબ શું કીધું? એ કીધી કે અમને માની યાદ આવે, અમને જવા દો. એ સાહેબ તમે શું વાત કરો? એની માયું મરી એના વર્ષો થયા. અરે બાપ, એની એક જ માં નથી? એકઈને નથી. મારા દીકરા મારા નામ ઉપર ખોટું બોલી અને મળવા કે ને આયા છે. એના હારે એની 2 બયું હતી. અરે બાપ રે, મારા નામ ઉપર એની ઘરવાળીઓને મળવા આવ્યા. મને ઓલું રમાડી. એ જા કે બાજુ? એ આમ તલાવ બાજુ ગયા. જા જા જો કીધું તો જા. એ હાલો સાના મને તલાવ બાજુ જાવી અને પકડી અને હવે એની માયું એને હાસુકા યાદ કરાવી. ગાડી અહીં ભર પડી હાલી લઈને જાશું ને ભાગી જાય છે. લાઈટ થશે પારી. હા ઓલી કાંટા ખોતરી ઘર જાય. હાલો. આપણને બેને કેવી બાયડીઓ જડી હે. હીરે સુખમાં હારે અને અત્યારે દુઃખમાં આયા હારે. કેવી બાયડીઓ જડી આપણને. ભલા મણા આમ જો આવી તો ભાગ્યશાળીને જ આપ મળે બાયડું. આપણે 2 ભાગ્યશાળી હે. અને ડોશી જન્મો જન્મ મળજે હો તું મને. એ મારા રોયા ડોહા, પેલા આ જન્મમાં તો મારું પૂરું પાડ, પછી આગલા જન્મનું વિચારજે. ભક્તિ ના નહીં. ગોલીમાંથી ભક્તિ ના નહીં. એક કામ કરો સાહેબ, ને પાણી માં નહીં પડે, તારો ટપી પાણી પડો. કર્યો અરે તમારી મારા દીકરા પાણીમાં ભાઈ જાઉં ને પાણીમાં. પાછા કેવી વાતો કરે. હાથ ને આઈ તારું પૂરું હું પાડું. મારા દીકરા મારી માનો ફાયદો ઉઠાવી અને તમે આવું કર્યું. હે તમારી માને મળવાનું બાનું દઈને તમારી બાયડીને મળી જાય. 2% હવે હું રોવું કે દાંત કાઢું એ મને નથી હોતું. હે પકડ બંધુકા. હવે જો તમારી માં તમને ભલે ન યાદ હોય, હું કરાવીશ બેટા, હું કરાવીશ. ઓય બાપા, ઓય માડી, ઓય માડી, ઓય બાપા, ઓય માડી. દેખાડી તારી માં? મેં તને દેખાડી. ઓય માડી રે, ઓય બાપા, ઓય માં, ઓય માં, ઓય માં. માનો ફાયદો ઉઠાયો કઈ નહીં. માનો આગળ. ઓય માડી, ઓય માં, ઓય માડી, ઓય માં. અને તમે આના હારે લાગી છું. હવે આ હું બેને ગોલી મારી દઉં ને એ પેલા જેલમાં લઈ લે. જેલમાં લઈ લે. હે તેમ તમારે ઘરે ઉપટો. હાલે સીધી આ બેન ફાંસી દેવી છે. હવે બંદૂક ક્યાં લાય? જઈને સીધી ફાંસી જશે. હાલ ભાઈ, હે વિધવા ઘરે ભાઈ જાઓ. હાલો હાલો બોલો.
મને તો એવું લાગે છે કે આપણો આ જન્મ રહ્યો ને એમનામ જ જવાનો છે. હવે હાલ્યું છે, હાલ આપણે હોતા ગીરજન ગોદરી ઓઢીને હુઈ જઈશું. હાલ.